વ્યાપક નથી, કૈવલ એકદેશી છે અને એમનો જે બ્રહ્મ પ્રકાશ એ સર્વદેશી છે. જે માપક છે એ વસ્તુતા અને વ્યાપક બંનેમાં ફરક છે. તો અહીંયા કૈવલ એકદેશી છે અને એમનો જે પ્રકાશ છે તે સર્વદેશી છે. તો જે જગતથી અમર મંત્ર શ્રેષ્ઠ છે એ અમર મંત્ર સર્વ મંત્રથી મોટો છે. એનું એક કારણ છે કે કોઈ પણ ઈષ્ટનો મંત્ર હોય તો એ ઈષ્ટને જ અંગીકાર થાય છે. જ્યારે આપણી પાસે રહેલો અમર મંત્ર એ કરુણા સાગરને અંગીકૃત થાય છે, એટલે સ્વરૂપનો સૂચવે છે, એટલે એ સ્વરૂપનો લક્ષ્ય છે. હવે એ સ્વરૂપ બધા જ ઘાટોમાં સમયને રહેલું છે. જે સાગર સ્વરૂપ છે એ બધા જ ઘાટોમાં સમયને રહેલું છે. અને એટલે જ બાપજીએ લખ્યું છે, દેહી દેવળ મેં દેવાઓ સંતો ભાઈ, દેહી દેવળ મેં દેવા, તાકે સેવક થઈ કરતું સેવા હો સંતો ભાઈ, દેહી દેવળ મેં દેવા. દેહ એ જ દેવળ છે અને એની અંદર જે દેવ છે તો કોણ દેવ? તો જે સદગુરુનું સ્વરૂપ છે તે. અને તાકે સેવક થઈ કરતું સેવા, એટલે આ ચૈતન્ય કહે છે તું એનો સેવક થઈ અને એની સેવા કર. જે સદગુરુનું સ્વરૂપ આ શરીરમાં રહેલું છે, દયાળુએ લખ્યું, सबगट व्यापक ब्रह्म है ब्राह्मण को अधिकार, जो न जानत जगत में सो नर पशु गंवार. કે જે વ્યાપક બ્રહ્મ બધા જ ઘટોમાં રહેલું છે અને એને જે ન જાણે એને પશુ ગણવામાં આવે છે, એને મનુષ્ય ગણવામાં આવતો નથી. એટલે દયાળુ કહે છે કે જે જગતના મંત્રો કરતા અમર મંત્ર મોટો છે, કારણ કે એ વ્યાપક પદને અંગીકાર થાય છે અને બધા બીજા મંત્રો છે માપક છે. અને જે મંત્રો બીજા છે એ મંત્રો વાળા જેટલા ઈષ્ટો છે એ બધાએ આ સોહંગ સ્વરૂપથી સચેતન છે. જે મંત્ર આપણો છે, જે પદનો, એ પદના સ્વરૂપ થકી, એ પદ થકી એ બધા સચેતન રહેલા છે. માટે બધા કરતા અમર મંત્ર મોટો છે. તેહી સકલ કે તન મારી તવા કે, જીનો જપિત ક્યા કરહી, સુને પોકારતે હુન કો કોકીના, જપતા નવીનો અમરહી. દયાળુ કે છે તે સકલ કે તન મરી તવ કે, જેટલા મંત્રો માપક વાળા છે ઈષ્ટોના, તે બધા જ શરીરો અવધિ કાળે નાશ થવા વાળા છે. જેનું જપિત ક્યાં કરહી, તો પછી એને જપીને શું કામનું? કે જે કાયમ નથી. અને ખરેખર અહીંયા આપણે બધા જે જપ કરીએ છીએ, આ બાજુના ઈષ્ટોનો જેને જપ કર્યો, કોઈએ રામનો કર્યો, કૃષ્ણનો, તે બધા મરી ગયેલા શરીરનો જપ કરે છે. અને એમાંના કોઈને આપણે જોયા પણ નથી. હવે વાત રહી બીજા દેવોની, જેમ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ, નિરંજન,
આમનો જે જગતના જીવો જાપ કરે છે તો એના ફળ રૂપે એ લોકમાં કદાચ જાય અને ત્યાં સુકૃત પૂરું થતા પાછા એને મૃત્યુ લોકમાં આવવું પડે છે. પણ અહીંથી જાય છે એનું કોઈ પ્રમાણ નથી, કોઈ ગયું એનું કોઈ પ્રમાણ નથી. પણ આપણે માની લેવું પડે કે ભાઈ ગયા, ક્યાંક તો ગયા હશે ને, અહીંથી જાય છે એટલે ક્યાંક તો જાય છે. કારણ કે કૈવલ ધામ તો જતો નથી, એટલે 14 લોકમાં ગમે તો જાય છે. અને ન જાય તો શું થાય? ભૂત થાય. અને ભૂત થાય એને પછી ભટકવાનું આવે છે. બાપજીએ લખ્યું છે કે ભાઈ એકલો મનુષ્યમાં ભૂત થાય એવું નથી, પશુ પંખીમાં અધોગતિ જીવ જાય છે, પણ એમાં વાચા નથી એટલે કોઈ માગણી કરી શકતો. અને મનુષ્યમાંથી અધોગતિમાં ગયો છે એની પાસે સ્થૂળ દેહની સ્ફૂર્ણા રહેલી છે, વાસના રહેલી છે, એટલે બીજાના શરીર દ્વારા એ માગણી કરી શકે છે. તો અહીં દયાળુ કે છે સુને પુકાર તેહુન કો કોકિન, જે મરી જાય છે તો પછી એમનો પોકાર કોણ સાંભળવાનું છે? જપ તપ વિનો અમરહી. કારણ કે જેમનો જપ તપ અમર નથી એ એમનો જપ કે તપ કરેલો કામ લાગતો. જે અમર છે એનો જપ ને તપ કરેલું કામ લાગે છે, પણ જે અમર નથી અવધિકાર વાળા છે એમનું જપ કે તપ કરેલું કામ લાગવાનું. અમારા મરણ સકલ રૂપ ગુણ પુદગલ કે, જેહી તન ધારી દર્શિત કે, તે તને ભરિત કે ઈત ખપીત જૈન સકત પદતિ તકે. મરણ સકલ રૂપ ગુણ પુદગલ કે, મરે છે કોણ? જે રૂપ ગુણ અને પુદગળ છે તે. એટલે આ પુદગળ છે એ જ રૂપ વાળું છે અને એ જ ગુણ વાળું છે. આ પુદગળ છે રૂપ છે અને એની અંદર ગુણ છે. એટલે મરે છે રૂપ ગુણ અને પુદગળ, જેહી તન ધરી દર્શિત કે, જે શરીર ધારી દેખાય છે તે સર્વ મૃત્યુ પામે છે. તે તને ભર હિત કે હિત ખપીતવ, એ બધા શું થઈ ગયા? અહીંના અહીં ખપી ગયા છે. જૈન સકત પદતિત કે, અને એનું ભજન કરવા વાળો જે તીત રહેલા સકર્તાપતિ છે ત્યાં જઈ શકતો નથી. નિજ પતિ લોપ ધારિત આપને, તીત કે તો એક અંશ જવન કે, મંત્ર સજીવ સુરતિન કે, और सकल सब जाप अनित के, नीत के नहीं मूर्तिन के. તીત કે તો એક અંશ જવન કે, તીત કોણ જઈ શકશે? એક અંશ જ જઈ શકશે. સવારના સિદ્ધાંતમાં પણ આ વાત આવી હતી, ગઈકાલે પણ એ વાત હતી અને અત્યારે પણ દયાળુ કે છે તીત કે તો એક અંશ જ જવન કે. ત્યાં તો એક અંશ જ જઈ શકશે, પણ કયો અંશ જઈ શકે? મંત્ર સજીવ સુરતીન કે, જેની સુરતામાં સજીવન મંત્ર છે. સજીવન મંત્ર એટલે આ બાજુ જગતના જીવો સજીવન મંત્ર ભણે છે એ નહીં. બાપજી
બાપજી આપેલો જે મંત્ર છે તે, નહીં તો આ બાજુ ઘણા લોકો સજીવન મંત્ર ભણે છે. અને આમ તો વિદ્યા જે છે એ વિનય સિવાય શોભતી નથી. આપણી પાસે જ્ઞાન હોય, વિદ્યા હોય, પણ વિનય હોવો જોઈએ. બીજું કે વિદ્યાને ક્યાં વાપરવી એનું પણ જ્ઞાન હોવું જોઈએ. કોઈ એક માણસ, એને સજીવન મંત્ર શીખવાનો ભાવ થયો. એ જંગલમાં ગયો. એ જંગલમાં બધા સાધુ સંતોને સેવા કરવા લાગ્યો. સેવા કરતા કરતા એક સાધુ એને એવા મળ્યા કે જે સજીવન મંત્રના જાણકાર હતા. એટલે થોડોક સમય રહ્યો એમની પાસે, સેવા કરી અને એ મંત્રની એને પ્રાપ્તિ કરી લીધી. હવે સજીવન મંત્ર શીખ્યો અને ત્યાંથી રજા લઈને નીકળ્યો ઘરે આવવા. રજા લઈને નીકળ્યો છે, હવે મંત્ર શીખ્યો છે, પણ હવે ખરેખર આ મંત્રનું ફળ પ્રાપ્તિ થઈ કે કેમ, કે મંત્ર સાચો છે કે કેમ, હવે કોઈ મળદું મળે તો એનો પ્રયોગ થાય. જંગલમાં આવતો હતો, ત્યાં રસ્તામાં જંગલની અંદર એક સિંહનું મળદું પડે અને એ મળદું એને જોયું એટલે એને એમ થયું કે જે હોય તે પણ મળદું તો મળ્યું છે. એટલે પાણી અંજલિ ભરી મંત્ર બોલી અને એની ઉપર છાટ્યું. હવે છાટ્યું એટલે પેલો તો મંત્ર સાચો હતો એટલે સજીવન થયો, પણ આને મારણ મંત્ર આવડતો, શું થાય હવે? એટલે કે છે વિદ્યા ક્યાં વાપરવી. આ બાજુ ઘણા પુરુષો કે છે કે ભાઈ ગ્રાહી હોય ત્યાં જ એની વાત કરાય, પણ જે ગ્રાહી ન હોય એની આગળ બોલીએ તો ભેંસ આગળ ભાગવત જેવું છે. અને મેં ભાગવત ભેંસ આગળ બોલો કે માણસ આગળ બોલો કોઈ ફેર પડે નથી, કારણ કે ખીચડો છે ભાગવતમાં. રામાયણ, મહાભારત, ગીતા ને બધું ભેગું કરી અને ભાગવત કે ભાગ લઈને બધું ભેગું કર્યું છે, થોડા થોડા ભાગ લઈ અને એ ભાગનું વ્રત કર્યું છે એટલે નામ ભાગવત રાખ્યું છે. એટલે બાપજી કહે છે જેના સુરતાની અંદર સજીવન મંત્ર, અમર મંત્ર છે, એ જ અંશ કૈવલ ધામમાં જઈ શકે છે. ઓર સકલ સબ જાપ અનિત કે, અને જેની પાસે અનિતિનો જાપ છે, નિત કે નહીં મૂર્તિન કે, એ નિત્ય જે છે, અખંડ છે, ત્યાં પહોંચી શકતો નથી. નિજ પતિ લોપ દરિત આપ આપને, થાપિત થાપ દૂતર કે, દૂર તવ સો કરતાર તજિન કે, આપ હી આપ હવિત કે. નિજ પતિ લોપ ધરિત આપને, આપણે બધાએ આપણા જે નિજ પતિ છે એને ભૂલી જઈ થાપિત થાપ દૂતરવત કે, જે બનાવટી છે એમની જગતની અંદર સ્થાપના કરવામાં આવી. આમ તો કૈવલનું સ્થાપન આપણાથી થઈ શકે તેમ નથી, પરમ ગુરુનું સ્થાપન આપણાથી થઈ શકે તેમ પણ નથી. આપણાથી કૈવલનું કે પરમ ગુરુનું સ્થાપન થાય તેમ નથી. જગતની અંદર જે જે સ્થાપન કર્યું છે એ બધું ઈષ્ટોનું સ્થાપન કર્યું છે, પણ આ ઈષ્ટોનું સ્થાપન જગતના જીવોએ ક્યાં કર્યું છે? મંદિરોમાં. કે ભાઈ ભગવાન મંદિરમાં બિરાજેલા છે, પણ જે મંદિરોમાં ભગવાન બિરાજે છે
એ બધા મંદિરોને બનાવનાર આપણે છીએ અને જે ભગવાન બનાવીને બેસાડ્યા છે એ પણ આપણે જ બનાવ્યા છીએ. કોઈ જીવ ભગવાનને બનાવી શકે ખરો? જેને આપણને અને આપણે બનાવીએ છીએ. આપણે એને બનાવ્યા જ છે. એને આપણને અહીંયા મોકલેલા કે ભાઈ તમે મોજ કરી અને તમે તમારા સ્વરૂપે રહેજો, મને ભૂલી ના જતા અને પાછા આવજો, આવું કહીને મોકલેલા. તે આપણે એને બનાવ્યો જ, આપણે ગયા. એટલે દયાળુ કે છે આ જગતની અંદર સ્થાપન જે ઈષ્ટોનું થયું છે એ બધા અલ્પ ઈષ્ટોનું સ્થાપન થયેલું છે, પણ સર્વજ્ઞનું પરમ ગુરુનું સ્થાપન જગતની આધમાં કરવામાં આવ્યું છે. અને એ પરમ વિશેષ અંશનું પ્રથમ ઉત્પન્ન કરી અને એમની નજર સમક્ષ આ સર્વ ખેલની રચના કરવામાં આવી છે. એટલે દયાળુ કે છે ધુતરસો કર્તવ તજિન કે આપ હી આપ હવિત કે. આ બધા જે ધુતારા છે આમને બધાને બાપજી કેવા ગણ્યા? ધુતર એટલે ધૂતવા વાળા. જગતના જીવોને ધૂત્યા છે, જગતના જીવોને ધૂતવાનું કામ કર્યું છે. ધુતર પણે જગ ધૂતે, બાપજી તો એવું પણ લખ્યું છે કે આ ધુતારાઓએ જગતના જીવને ધૂતેલા છે. પણ જે ધૂત્યું છે એમાં દયાળુએ વર્ણન કર્યું છે કે જગતના જીવોનું ખાનપાન એમને ધૂતી લીધા છે. એ તો કે છે મારા ક્રતની અંદર એ ક્રતમાં નિયમ છે કે કોઈ જીવ કોઈને છેતરીને કેન પ્રકારે એનું લઈ લે તો એને ભોગ્યા સિવાય ચાલવાનું નથી. એટલે કે છે અસન વસન કી તો પુન ગણત હૈ સો તો પરભારે પતિ જાય. ખાન પાન જીવના વસ્ત્ર આદિ જે જીવનું હણી લીધું છે એમાં કે છે હું ચલાવી લઈશ. કારણ